ગણિત સ્ટાન્ડર્ડ 8 પ્રકરણ 1 સમય સંખ્યાઓ પ્રાસ્તાવિક ગણિતશાસ્ત્રમાં આપણે સુરેખ સમીકરણને કેવી રીતે ઉકેલાય તે શીખી ગયા છીએ. ઉદાહરણ તરીકે x + 2 = 13 માટે x = 13 - 2 માટે x = 11. આ સમીકરણનો ઉકેલ 11 એ એક પ્રાકૃતિક સંખ્યા છે. તમે પ્રાકૃતિક સંખ્યા વિશે જાણો જ છો. 1, 2, 3 એ પ્રાકૃતિક સંખ્યા છે. તેનો સંકેત આ છે અને તેને ગણતરીની સંખ્યા કે ધન સંખ્યા પણ કહે છે. ચાલો આવું બીજું સમીકરણ ઉકેલીએ. ઉદાહરણ તરીકે x + 5 = 5 આપેલ સમીકરણને ઉકેલતા 0 ઉકેલ મળે છે. 0 એ પૂર્ણ સંખ્યા છે. જો આપણે માત્ર પ્રાકૃતિક સંખ્યા જ વિચારીએ તો આપેલ સમીકરણને ઉકેલી શકાય નહીં. આપેલ સમીકરણને ઉકેલવા માટે પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં 0 ઉમેરવું પડે છે. આમ પ્રાકૃતિક સંખ્યાઓમાં 0 ઉમેરતા પૂર્ણ સંખ્યાઓ મળે છે. તેનો સંકેત આ છે. તેમાં સંખ્યાની શરૂઆત 0 થી ધન સંખ્યા અનંત સુધી છે. ચાલો આવું વધુ એક સમીકરણ ઉકેલીએ. ઉદાહરણ તરીકે x + 18 = 5. આ સમીકરણનો ઉકેલ -13 છે. એટલે કે ઋણ સંખ્યાની જરૂર પડી. બરાબર ને? આ બાબત આપણને પૂર્ણાંક, ધન અને ઋણ સંખ્યા તરફ દોરી જાય છે. અહીં નોંધીએ કે ધન પૂર્ણાંક એ પ્રાકૃતિક સંખ્યાઓનો સંલગ્ન છે. પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ 0 અને ધન સંખ્યાઓ આવે છે તથા તેનો સંકેત આ છે. પૂર્ણાંક સંખ્યાઓને આ રીતે દર્શાવી શકાય. ચાલો આવું વધુ એક સમીકરણ ઉકેલીએ. ઉદાહરણ તરીકે 2x = 3 અથવા 5x + 7 = 0. આ સમીકરણનો ઉકેલ અનુક્રમે 3/2 - 7/5 છે. આમાંથી કોઈનો પણ ઉકેલ પૂર્ણાંક સંખ્યામાં નથી. એટલે કે અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ શેમાં થાય છે તે જોઈએ. સમય સંખ્યામાં ધન સંખ્યા, 0, ઋણ સંખ્યા તથા અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે અને તેનો સંકેત આ છે. તેની સંખ્યાઓને આ રીતે દર્શાવી શકાય. આપણે સમય સંખ્યા પરની મૂળભૂત ક્રિયાઓ જોઈ ગયા છીએ. હવે આપણે અત્યાર સુધી શીખેલ જુદા જુદા પ્રકારની સંખ્યાઓ માટેની ગાણિતિક ક્રિયાઓના ગુણધર્મો સમજવાનો પ્રયત્ન કરીએ. સમય સંખ્યાઓના ગુણધર્મો. સંવૃતતા. 1. પૂર્ણ સંખ્યાઓ. ચાલો ફરી એક વખત સંક્ષેપમાં પૂર્ણ સંખ્યાઓ માટે બધી ક્રિયાઓ પર સંવૃતતાના ગુણધર્મની ચર્ચા કરીએ. ક્રિયા, સંખ્યાઓ, નોંધ. સરવાળો. 0 + 5 = 5 એ પૂર્ણ સંખ્યા છે. 4 + 7 = 11 એ પૂર્ણ સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a + b પૂર્ણ સંખ્યા છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. બાદબાકી. 5 - 7 = -2 જે પૂર્ણ સંખ્યા નથી. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. ગુણાકાર. 0 × 3 = 0 એ પૂર્ણ સંખ્યા છે. 3 × 7 = 21 એ પૂર્ણ સંખ્યા છે. જો a અને b કોઈ પણ બે પૂર્ણ સંખ્યા હોય તો તેનો ગુણાકાર ab પણ પૂર્ણ સંખ્યા જ હોય. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. ભાગાકાર. 5/8 = 5/8 એ પૂર્ણ સંખ્યા નથી. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. 2. પૂર્ણાંક સંખ્યાઓ. આપણે ફરીથી યાદ કરી લઈએ કે કઈ ક્રિયાઓ માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. ક્રિયા, સંખ્યાઓ, નોંધ. સરવાળો.
-6 + 5 = -1 એ પૂર્ણાંક સંખ્યા છે. -7 + -5 = -12 એ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a + b એ પૂર્ણાંક સંખ્યા છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. બાદબાકી -6 - 8 = -14 એ પૂર્ણાંક સંખ્યા છે. -6 - -8 = 2 એ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a - b એ પૂર્ણાંક સંખ્યા છે. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. ગુણાકાર -5 × 8 = -40 એ પૂર્ણાંક સંખ્યા છે. 5 × -8 = -40 એ પૂર્ણાંક સંખ્યા છે. -5 × -8 = 40 એ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a × b એ પૂર્ણાંક સંખ્યા છે. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. ભાગાકાર 5/8 = 5/8 એ પૂર્ણાંક સંખ્યા નથી. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત નથી. આપણે જોયું કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે સંવૃત છે, પણ બાદબાકી અને ભાગાકારની ક્રિયાઓ માટે સંવૃત નથી. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળો, બાદબાકી અને ગુણાકારની ક્રિયા માટે સંવૃત છે, પણ ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી. 3. સમમેય સંખ્યાઓ. જે સંખ્યાઓને p/q, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે અને q ≠ 0 સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમમેય સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે -2/3, 6/7 એ સમમેય સંખ્યાઓ છે, જ્યારે 0, -2, 4 ને p/q સ્વરૂપમાં 0/1, -2/1 અને 4/1 સ્વરૂપે લખી શકાય, તેથી તે પણ સમમેય સંખ્યા છે. a. બે સમમેય સંખ્યાઓનો સરવાળો કઈ રીતે થાય તે આપણે જાણીએ છીએ. ચાલો સમમેય સંખ્યાઓની જોડીઓનો સરવાળો કરીએ. 1 3/8 + -5/7 = 21 + -40/56 = -19/56 એ સમમેય સંખ્યા છે. 2 -3/8 + -4/5 = -15 + -32/40 = -47/40 એ સમમેય સંખ્યા છે. 3 4/7 + 6/11 = 44 + 42/7 = 86/77 એ સમમેય સંખ્યા છે. આમ આપણને બે સમમેય સંખ્યાઓનો સરવાળો કરતાં સમમેય સંખ્યા મળે છે. આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે સમમેય સંખ્યાઓ સંવૃત છે. અર્થાત કોઈ પણ બે સમમેય સંખ્યાઓ a અને b માટે a + b પણ સમમેય સંખ્યા મળે છે. b. શું બે સમમેય સંખ્યાઓનો તફાવત સમમેય સંખ્યા મળે? ચાલો નીચેના ઉદાહરણથી ચકાસી જોઈએ. 1 -5/7 + -2/3 = -5 × 3 -2 × 7/21 = -29/21 એ સમમેય સંખ્યા છે. 2 5/8 - 4/5 = 25 - 32/40 = -7/40
એ સમય સંખ્યા છે. 3 3/7 માઇનસ -8/5 is equal to 3/7 plus 8/5 is equal to 15 plus 56/35 is equal to 71/35 એ સમય સંખ્યા છે. આપેલ ઉદાહરણો પરથી આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયાઓ માટે સમય સંખ્યાઓ સમવૃદ્ધ છે. અર્થાત બે સમય સંખ્યાઓ a અને b માટે a - b પણ સમય સંખ્યા છે. સી, શું બે સમય સંખ્યાઓનો ગુણાકાર સમય સંખ્યા મળે? ચાલો નીચેના ઉદાહરણથી ચકાસી જોઈએ. 1 -2/3 into 4/5 is equal to -8/15 એ સમય સંખ્યા છે. 2 3/7 into 2/5 is equal to 6/35 એ સમય સંખ્યા છે. 3 -4/5 into -6/11 is equal to 24/55 એ સમય સંખ્યા છે. આપેલ ઉદાહરણો પરથી આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમવૃદ્ધ છે. કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a into b પણ સમય સંખ્યા છે. ડી, ચાલો ભાગાકાર માટે ચકાસીએ. 1 -5/3 into 2/5 is equal to -5/3 into 5/2 is equal to -25/6 એ સમય સંખ્યા છે. 2 2/7 divided by 5/3 is equal to 2/7 into 3/5 is equal to 6/35 એ સમય સંખ્યા છે. 3 -3/8 divided by -2/9 is equal to -3/8 into 9/2 is equal to 27/16 એ સમય સંખ્યા છે. 4 10 divided by 0 is equal to અવ્યાખ્યાયિત. આપેલ ઉદાહરણો પરથી આપણે કહી શકીએ સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સમવૃદ્ધ નથી, કારણ કે કોઈ સમય સંખ્યા a માટે a divided by 0 એ અવ્યાખ્યાયિત છે. તેથી કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમવૃદ્ધ નથી. જો કે આપણે શૂન્યને અપવાદ ગણીએ તો કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમવૃદ્ધ છે. ક્રમનો ગુણધર્મ. 1 પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓની જુદી જુદી ક્રિયા માટે ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કરી ચકાસીએ કે કઈ ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ક્રિયા, સંખ્યાઓ, નોંધ. સરવાળો. 0 plus 7 is equal to 7 plus 0 is equal to 7 એ પૂર્ણ સંખ્યા છે. 2 plus 3 is equal to 3 plus 2 is equal to 5 એ પૂર્ણ સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a plus b is equal to b plus a. સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકી. 5 minus 7 is not equal to 7 minus 5. 10 minus 5 is not equal to 5 minus 10 એ પૂર્ણ સંખ્યા નથી. બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકાર. 7 into 5 is equal to 5 into 7 is equal to 35 એ પૂર્ણ સંખ્યા છે. 0 into 7 is equal to 7 into 0 is equal to 0 એ પૂર્ણ સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a into b is equal to b into a. ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકાર. 7 divided by 5 is not equal to 5 divided by 7 એ
પૂર્ણ સંખ્યા નથી. 25 ડિવાઇડેડ બાય 5 ઇઝ નોટ ઇક્વલ ટુ 5 ડિવાઇડેડ બાય 25. ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. 2. પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં વિવિધ ક્રિયાઓ માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે ચકાસણી કરીએ. ક્રિયા, સંખ્યાઓ, નોંધ. સરવાળો. 7 + -5 ઇઝ ઇક્વલ ટુ -5 + 7 ઇઝ ઇક્વલ ટુ 2 એ પૂર્ણાંક સંખ્યા છે. -8 + 4 ઇઝ ઇક્વલ ટુ 4 + -8 ઇઝ ઇક્વલ ટુ -4 એ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a + b ઇઝ ઇક્વલ ટુ b + a. સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકી. 5 - -3 ઇઝ નોટ ઇક્વલ ટુ -3 - 5 એ પૂર્ણાંક સંખ્યા છે પણ સમાન નથી. 7 - -10 ઇઝ નોટ ઇક્વલ ટુ -10 - 7 એ પૂર્ણાંક સંખ્યા છે પણ સમાન નથી. બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકાર. -8 × 5 ઇઝ ઇક્વલ ટુ 5 × -8 ઇઝ ઇક્વલ ટુ -40 એ પૂર્ણાંક સંખ્યા છે. -8 × -5 ઇઝ ઇક્વલ ટુ -5 × -8 ઇઝ ઇક્વલ ટુ 40 એ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a × b ઇઝ ઇક્વલ ટુ b × a એ પૂર્ણાંક સંખ્યા છે. ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકાર. 10 ડિવાઇડેડ બાય 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 ડિવાઇડેડ બાય 10. 4 ડિવાઇડેડ બાય 8 ઇઝ નોટ ઇક્વલ ટુ 8 ડિવાઇડેડ બાય 4. ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. 3. સમય સંખ્યાઓ. એ. સરવાળો. ચાલો આપણે સમય સંખ્યાઓના સરવાળા કરીએ. ઉદાહરણ તરીકે 1 -2/3 + 5/7 ઇઝ ઇક્વલ ટુ 1/21 અને 5/7 + -2/3 ઇઝ ઇક્વલ ટુ 1/21. તેથી -2/3 + 5/7 ઇઝ ઇક્વલ ટુ 5/7 + -2/3. 2. -6/5 + -8/3 ઇઝ ઇક્વલ ટુ -58/15 અને -8/3 + -6/5 ઇઝ ઇક્વલ ટુ -58/15. તેથી -6/5 + -8/3 ઇઝ ઇક્વલ ટુ -8/3 + -6/5. ઉપરના ઉદાહરણ પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ ક્રમમાં સરવાળો કરીએ તો મળતી સંખ્યા સમાન જ આવે છે. તેથી કહી શકાય કે સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. જેમ કે કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a + b ઇઝ ઇક્વલ ટુ b + a. b. બાદબાકી. 1 2/3 - 5/4 ઇઝ ઇક્વલ ટુ -7/12 અને 5/4 - 2/3 ઇઝ ઇક્વલ ટુ 7/12. તેથી 2/3 - 5/4 ઇઝ નોટ ઇક્વલ ટુ 5/4 - 2/3. 2. 1/2 - 3/5 ઇઝ ઇક્વલ ટુ -1/10 અને 3/5 - 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/10. તેથી 1/2 - 3/5 ઇઝ નોટ ઇક્વલ ટુ 3/5 - 1/2.
સમય સંખ્યાઓમાં બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. સી. ગુણાકાર. 1 -7/3 into 6/5 is equal to -42/15 અને 6/5 into -7/3 is equal to -42/15. તેથી -7/3 into 6/5 is equal to 6/5 into -7/3. 2 -8/9 into -4/7 is equal to 32/63 અને -4/7 into -8/9 is equal to 32/63. તેથી -8/9 into -4/7 is equal to -4/7 into -8/9. બે સમય સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરીએ તો પણ મળતી સંખ્યા સમાન જ આવે છે. તેથી કહી શકાય કે સમય સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a into b is equal to b into a. ડી. ભાગાકાર. 1 -5/4 divided by 3/7 is not equal to 3/7 divided by -5/4. 2 1/4 divided by 7/5 is not equal to 7/5 divided by 1/4. બંને બાજુઓ સમાન થતી નથી. તેથી કહી શકાય કે સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. જૂથનો ગુણધર્મ. 1. પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ માટે પાયાની 4 ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે જોઈએ. ક્રિયા, સંખ્યાઓ, નોંધ. સરવાળો. 4 + 3 + 7 is equal to 4 + 3 + 7 is equal to 14. એ પૂર્ણ સંખ્યા છે. 0 + 8 + 7 is equal to 0 + 8 + 7 is equal to 15. એ પૂર્ણ સંખ્યા છે. કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાઓ a, b અને c માટે a + b + c is equal to a + b + c. સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બાદબાકી. 7 - into bracket 3 - 5 is not equal to 7 - 3 - 5. 0 - into bracket 8 - 7 is not equal to 0 - 8 - 7. એ પૂર્ણ સંખ્યા નથી. બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકાર. 7 into 2 into 5 is equal to 7 into 2 into 5 is equal to 70. એ પૂર્ણ સંખ્યા છે. 4 into 6 into 0 is equal to 4 into 6 into 0 is equal to 0. એ પૂર્ણ સંખ્યા છે. કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાઓ a, b અને c માટે a into b into c is equal to a into b into c. ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકાર. 7 divided by 14 divided by 2 is not equal to 7 divided by 14 divided by 2. 25 divided by 10 divided by 2 is not equal to 25 divided by 10 divided by 2. ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. 2. પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ માટે પાયાની 4 ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે જોઈએ. ક્રિયા, સંખ્યાઓ, નોંધ. સરવાળો. -2 + 3 + -4 is equal to -2 + 3 + -4
ઇઝ ઇક્વલ ટુ -3 એ પૂર્ણાંક સંખ્યા છે. -6 પ્લસ -4 પ્લસ -5 ઇઝ ઇક્વલ ટુ -6 પ્લસ -4 પ્લસ -5 ઇઝ ઇક્વલ ટુ -15 એ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ a, b અને c માટે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c. સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરે છે. બાદબાકી 5 માઇનસ ઇન્ટુ બ્રેકેટ 7 માઇનસ 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 5 માઇનસ 7 માઇનસ 3 એ પૂર્ણાંક સંખ્યા છે પણ સમાન નથી. 10 માઇનસ ઇન્ટુ બ્રેકેટ 8 માઇનસ 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 10 માઇનસ 8 માઇનસ 3 એ પૂર્ણાંક સંખ્યા છે પણ સમાન નથી. બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકાર 5 ઇન્ટુ બ્રેકેટ -7 ઇન્ટુ -8 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ -7 ઇન્ટુ -8 ઇઝ ઇક્વલ ટુ 280 એ પૂર્ણાંક સંખ્યા છે. -4 ઇન્ટુ -8 ઇન્ટુ -5 ઇઝ ઇક્વલ ટુ -4 ઇન્ટુ -8 ઇન્ટુ -5 ઇઝ ઇક્વલ ટુ -160 એ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ a, b અને c માટે a ઇન્ટુ બ્રેકેટ b ઇન્ટુ c ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b ઇન્ટુ c. ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકાર -10 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય -5 ઇઝ નોટ ઇક્વલ ટુ -10 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય -5. 15 divided by 3 divided by 5 is not equal to 15 divided by 3 divided by 5. ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. 3 સમય સંખ્યાઓ. a સરવાળો 1 -2/3 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 3/5 પ્લસ -5/6 is equal to -2/3 plus -7/30 is equal to -27/30 is equal to -9/10 અને -2/3 plus 3/5 plus -5/6 is equal to -1/15 plus -5/6 is equal to -27/30 is equal to -9/10. તેથી -2/3 plus 3/5 plus -5/6 is equal to -2/3 plus 3/5 plus -5/6. 2 -1/2 plus 3/7 plus -4/3 is equal to -1/2 plus -19/21 is equal to -59/42 અને -1/2 plus 3/7 plus -4/3 is equal to -1/14 plus -4/3 is equal to -59/42. તેથી -1/2 plus 3/7 plus -4/3 is equal to -1/2 plus 3/7 plus -4/3. આપણે જોઈ શકીશું કે સમય સંખ્યા માટે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તેથી કોઈ પણ સમય સંખ્યાઓ a, b અને c માટે a plus b plus c is equal to a plus b plus c. b બાદબાકી 1 -2/3 minus into bracket -4/5 minus 1/2 is equal to -2/3 minus 13/10 is equal to -59/30 અને -2/3 minus -4/5 minus 1/2
is equal to 2 upon 15 minus 1 upon 2 is equal to minus 11 upon 30. તેથી minus 2 upon 3 minus 4 upon 5 minus 1 upon 2 is not equal to minus 2 upon 3 minus 4 upon 5 minus 1 upon 2. સમય સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. સી. ગુણાકાર 1 minus 7 upon 3 into 5 upon 4 into 2 upon 9 is equal to minus 7 upon 3 into 10 upon 36 is equal to minus 70 upon 108 અને minus 7 upon 3 into 5 upon 4 into 2 upon 9 is equal to minus 35 upon 12 into 2 upon 9 is equal to minus 70 upon 108. તેથી minus 7 upon 3 into bracket 5 upon 4 into 2 upon 9 is equal to minus 7 upon 3 into 5 upon 4 into 2 upon 9. 2. 2 upon 3 into minus 6 upon 7 into 4 upon 5 is equal to 2 upon 3 into minus 24 upon 35 is equal to minus 48 upon 105 અને 2 upon 3 into minus 6 upon 7 into 4 upon 5 is equal to minus 12 upon 21 into 4 upon 5 is equal to minus 48 upon 105. તેથી 2 upon 3 into minus 6 upon 7 into 4 upon 5 is equal to 2 upon 3 into minus 6 upon 7 into 4 upon 5. સમય સંખ્યા માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તેથી કોઈ પણ ત્રણ સમય સંખ્યાઓ A, B અને C માટે A into B into C is equal to A into B into C. D. ભાગાકાર 1 1 upon 2 divided by minus 1 upon 3 divided by 2 upon 5 is equal to 1 upon 2 divided by minus 1 upon 3 into 5 upon 2 is equal to 1 upon 2 divided by minus 5 upon 6 is equal to 1 upon 2 into minus 6 upon 5 is equal to minus 3 upon 5 અને 1 upon 2 divided by minus 1 upon 3 divided by 2 upon 5 is equal to 1 upon 2 into minus 3 upon 1 divided by 2 upon 5 is equal to minus 3 upon 2 into 5 upon 2 is equal to minus 15 upon 4. તેથી 1 upon 2 divided by minus 1 upon 3 divided by 2 upon 5 is not equal to 1 upon 2 divided by minus 1 upon 3 divided by 2 upon 5. આમ સમય સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ચાલો કેટલાક ઉદાહરણો ઉકેલીએ. ઉદાહરણ 3 upon 7 plus minus 6 upon 11 plus minus 8 upon 21 plus 5 upon 22 ની કિંમત શોધો. ઉકેલ. આપેલ ઉદાહરણ બે રીતે ઉકેલીશું. રીત 1 3 upon 7 plus minus 6 upon 11 plus minus 8 upon 21 plus 5 upon 22. 7, 11, 21, 22 નો લસા 462 થાય. માટે 3 into 66 upon 7 into 66 plus minus 6 into 42 upon 11 into 42 plus minus 8 into 22 upon 21 into 22 plus 5 into 21 upon 22 into 21 is equal to 198 upon 462 plus minus 252 upon 462 plus
minus 176 upon 462 plus 105 upon 462 is equal to 198 minus 252 minus 176 plus 105 upon 462 is equal to minus 125 upon 462. રીત 2. 3 upon 7 plus minus 6 upon 11 plus minus 8 upon 21 plus 5 upon 22 is equal to 3 upon 7 minus 8 upon 21 plus minus 6 upon 11 plus 5 upon 22 કારણ કે ક્રમ અને જૂથના ગુણધર્મનો ઉપયોગ કરતા is equal to 9 minus 8 upon 21 plus minus 12 plus 5 upon 22 કારણ કે 7 અને 21 નો લસાઅ 21 અને 11 અને 22 નો લસાઅ 22 કરતા is equal to 1 upon 21 minus 7 upon 22. 21 અને 22 નો લસાઅ 462 થાય is equal to 22 minus 147 upon 462 is equal to minus 125 upon 462. શૂન્યની ભૂમિકા. આપેલ ઉદાહરણને ધ્યાનથી જુઓ. 2 plus 0 is equal to 0 plus 2 is equal to 2. પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા. minus 5 plus 0 is equal to 0 plus minus 5 is equal to minus 5. પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય ઉમેરતા. minus 2 upon 7 plus 0 is equal to 0 plus minus 2 upon 7 is equal to minus 2 upon 7. સમય સંખ્યામાં શૂન્ય ઉમેરતા. પૂર્ણ, પૂર્ણાંક કે સમય સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે તો મળતી સંખ્યા પણ પૂર્ણ, પૂર્ણાંક કે સમય જ મળે છે. a plus 0 is equal to 0 plus a is equal to a, જ્યાં a એ પૂર્ણ સંખ્યા છે. b plus 0 is equal to 0 plus b is equal to b, જ્યાં b એ પૂર્ણાંક સંખ્યા છે. c plus 0 is equal to 0 plus c is equal to c, જ્યાં c એ સમય સંખ્યા છે. આમ શૂન્યને સરવાળા માટેનો તટસ્થ ઘટક એટલે કે એકમ ઘટક કહે છે. તે પૂર્ણાંક અને પૂર્ણ તથા સમય સંખ્યા માટે પણ સરવાળાનો તટસ્થ ઘટક છે. એકની ભૂમિકા. આપેલ ઉદાહરણોને ધ્યાનથી જુઓ. 5 into 1 is equal to 1 into 5 is equal to 5. પૂર્ણ સંખ્યાને 1 વડે ગુણતા. minus 10 into 1 is equal to 1 into minus 10 is equal to minus 10. પૂર્ણાંક સંખ્યાને 1 વડે ગુણતા. minus 2 upon 7 into 1 is equal to 1 into minus 2 upon 7 is equal to minus 2 upon 7. સમય સંખ્યાને 1 વડે ગુણતા. 3 upon 8 into 1 is equal to 1 into 3 upon 8 is equal to 3 upon 8. સમય સંખ્યાને 1 વડે ગુણતા. સમય સંખ્યાને 1 વડે ગુણીએ છીએ ત્યારે એ જ સમય સંખ્યા નિપજ તરીકે મળે છે. આમ કોઈ પણ સમય સંખ્યા a માટે a into 1 is equal to 1 into a is equal to a. આપણે કહી શકીએ કે 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે, એકમ ઘટક છે. સંખ્યાની વિરોધી સંખ્યા. આપણે કહી શકીએ કે 1ની વિરોધી સંખ્યા અથવા વિરોધી ઘટક -1 અને તેનું ઉલટું પણ કહી શકીએ કે -1ની વિરોધી સંખ્યા 1 છે. સામાન્ય રીતે કોઈ પણ પૂર્ણાંક a માટે a plus minus a is equal to minus a plus a is equal to 0. તેથી a એ minus a ની વિરોધી સંખ્યા છે તેમજ minus a એ plus a ની વિરોધી સંખ્યા છે. સમય સંખ્યા 2/3 માટે 2/3 plus minus 2/3 is equal to 2 plus minus 2/3
ઇઝ ઇક્વલ ટુ 0. વળી -2/3 પ્લસ 2/3 ઇઝ ઇક્વલ ટુ -2 પ્લસ 2/3 ઇઝ ઇક્વલ ટુ 0. તેવી જ રીતે -8/9 પ્લસ 8/9 ઇઝ ઇક્વલ ટુ 8/9 પ્લસ -8/9 ઇઝ ઇક્વલ ટુ 0 તથા 11/7 પ્લસ -11/7 ઇઝ ઇક્વલ ટુ -11/7 પ્લસ 11/7 ઇઝ ઇક્વલ ટુ 0. આમ વ્યાપક રૂપે કોઈ સમય સંખ્યા a/b માટે જો a/b પ્લસ -a/b ઇઝ ઇક્વલ ટુ -a/b પ્લસ a/b ઇઝ ઇક્વલ ટુ 0 તો આપણે કહી શકીએ કે -a/b એ a/b ની વિરોધી સંખ્યા છે. તેમજ ઉલટી રીતે કહી શકાય a/b એ -a/b ની વિરોધી સંખ્યા છે. વ્યસ્ત સંખ્યા 8/21 ને કઈ સંખ્યા વડે ગુણવાથી જવાબ 1 મળે? 21/8 વડે ગુણવાથી. માટે 8/21 ઇન્ટુ 21/8 ઇઝ ઇક્વલ ટુ 1. આવી જ રીતે -5/7 ને 7/-5 વડે ગુણવાથી 1 મળે. આમ આપણે કહી શકીએ કે 8/21 ની વ્યસ્ત સંખ્યા 21/8 છે, જ્યારે -5/7 ની વ્યસ્ત સંખ્યા 7/-5 છે. શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ગુણવાથી જવાબ 0 જ મળે. તેથી આપણે કહી શકીએ કે શૂન્યની વ્યસ્ત સંખ્યા ન મળે. સમય સંખ્યા c/d માટે જો કોઈ શૂન્યેતર સમય સંખ્યા a/b હોય અને c/d ઇન્ટુ a/b ઇઝ ઇક્વલ ટુ 1 તો c/d એ a/b ની વ્યસ્ત સંખ્યા છે. સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. આ બાબતને સમજવા માટે ચાલો -3/4, 2/3 અને -5/6 સમય સંખ્યાઓ લઈશું. -3/4 ઇન્ટુ 2/3 પ્લસ -5/6 ઇઝ ઇક્વલ ટુ -3/4 ઇન્ટુ 4 પ્લસ -5/6 ઇઝ ઇક્વલ ટુ -3/4 ઇન્ટુ -1/6 ઇઝ ઇક્વલ ટુ 3/24 ઇઝ ઇક્વલ ટુ 1/8. પણ -3/4 ઇન્ટુ 2/3 ઇઝ ઇક્વલ ટુ -6/12 ઇઝ ઇક્વલ ટુ -1/2 અને -3/4 ઇન્ટુ -5/6 ઇઝ ઇક્વલ ટુ 5/8. -1/2 પ્લસ 5/8 ઇઝ ઇક્વલ ટુ -4 પ્લસ 5/8 ઇઝ ઇક્વલ ટુ 1/8. આમ -3/4 ઇન્ટુ 2/3 પ્લસ -5/6 ઇઝ ઇક્વલ ટુ -3/4 ઇન્ટુ 2/3 પ્લસ -3/4 ઇન્ટુ -5/6. આમ સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન શક્ય છે. ચાલો આપણે શીખી ગયેલ ગુણધર્મો આધારિત કેટલાક ગુણધર્મો ઉકેલીએ. ઉદાહરણ: નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યાઓ જણાવો. 1 -7/90, 2 21/112. ઉકેલ: 1 7/19 એ -7/19 ની વિરોધી સંખ્યા છે, કેમ કે -7/19 પ્લસ 7/19 ઇઝ ઇક્વલ ટુ -7 પ્લસ 7/19 ઇઝ ઇક્વલ ટુ 0/19 ઇઝ ઇક્વલ ટુ 0. 2 -21/112 એ 21/112 ની વિરોધી સંખ્યા છે, કેમ કે -21/112
plus 21 upon 112 is equal to minus 21 plus 21 upon 112 is equal to 0 upon 112 is equal to 0. સમય સંખ્યાનું સંખ્યારેખા પર નિરૂપણ. સંખ્યારેખા પર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાઓનું નિરૂપણ અગાઉ શીખી ગયા છીએ. ચાલો આપણે તેનું પુનરાવર્તન કરી લઈએ. 1. પ્રાકૃતિક સંખ્યા. અહીં સંખ્યારેખા એ 1ની જમણી બાજુ જ અનંત રીતે વિસ્તરે છે. 2. પૂર્ણ સંખ્યા. અહીં સંખ્યારેખા એ શૂન્યની જમણી બાજુ જ અનંત રીતે વિસ્તરે છે. શૂન્યની ડાબી બાજુ કોઈ સંખ્યા હોતી નથી. 3. પૂર્ણાંક સંખ્યા. અહીં સંખ્યારેખા બંને બાજુ અનંત રીતે વિસ્તરે છે. 4. સમય સંખ્યા. અહીં સંખ્યારેખા બંને બાજુ અનંત રીતે વિસ્તરે છે, પરંતુ -1 અને 0 તથા 0 અને 1ની વચ્ચે બીજી સંખ્યાઓ પણ જોવા મળે છે. સંખ્યારેખા પર 0 અને 1ની બરોબર વચ્ચે એક બિંદુ આવે છે, જેને 1/2 વડે દર્શાવેલ છે. વળી સંખ્યારેખામાં બિંદુ 1/3 એ 0 થી 1ના 3 સરખા ભાગ કરે છે, તેથી તેને 1/3 વડે દર્શાવેલ છે. સંખ્યારેખામાં બીજો ભાગ એ 0 થી જમણી બાજુ 1/3 થી બમણું દૂર છે, તેથી તેને 2/3 વડે દર્શાવીશું. આ જ રીતે સરખા ભાગ કરીને સંખ્યારેખા પર સંખ્યાઓ દર્શાવી શકાય છે. પછીનું બિંદુ 1 થી દર્શાવેલ છે. આપણે જાણીએ છીએ કે 3/3 અને 1 એક જ બિંદુ છે. ત્યાર પછી 4/3, 5/3, 6/3 અથવા 2, 7/3 આમ સંખ્યારેખા પર દર્શાવેલ છે. આવી જ રીતે 1/8 સંખ્યાને સંખ્યારેખા પર દર્શાવવા માટે 0 થી 1 વચ્ચેની સંખ્યારેખાના 8 સરખા ભાગ કરવામાં આવે છે. જેમ કે આપણે પ્રથમ ભાગના બિંદુને 1/8 તરીકે દર્શાવીશું, બીજા ભાગના બિંદુને 2/8, ત્રીજા ભાગના બિંદુને 3/8. તેવી જ રીતે ક્રમશઃ આગળ બિંદુઓને દર્શાવીશું, જે સંખ્યારેખામાં બતાવેલ છે. આમ કોઈ પણ સમય સંખ્યાનું સંખ્યારેખા પર નિરૂપણ કરી શકાય. આપણે જાણીએ છીએ કે સંખ્યારેખામાં છેદમાં આપેલ સંખ્યા એ એક એકમના કેટલા ભાગ કરવા તે બતાવે છે, જ્યારે અંશમાં આપેલ સંખ્યાને કરવામાં આવેલ ભાગમાંથી કેટલામો ભાગ છે તે દર્શાવે છે. ઉદાહરણ તરીકે 4/9નો અર્થ એ કે 9 સમાન ભાગનો ચોથા ભાગ કે જે શૂન્યની જમણી બાજુ છે. 2. -7/4 માટે 1/4 લંબાઈવાળા 7 ભાગ કરવાના કે જે શૂન્યથી ડાબી બાજુ હોય અને 7મો ભાગ એ -7/4 દર્શાવે છે, જે સંખ્યારેખા પર આ રીતે દર્શાવેલ છે. બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. 1 અને 5 વચ્ચે કઈ પ્રાકૃતિક સંખ્યા આવે છે તે તમે જાણો છો. તે સંખ્યા છે 2, 3 અને 4. આ જ રીતે -5 અને 4 વચ્ચે આવતી પૂર્ણાંક સંખ્યાની યાદી બનાવો. તે સંખ્યા છે -4, -3, -2, -1, 0, 1, 2 અને 3. ઉપરના ઉદાહરણ પરથી આપણે જાણી શકીએ છીએ કે બે પ્રાકૃતિક કે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે આપેલી પ્રાકૃતિક કે પૂર્ણાંક સંખ્યાની ચોક્કસ સંખ્યા મળશે. ચાલો તમે મને જણાવો કે 3/10 અને 7/10 વચ્ચે કેટલી સમય સંખ્યા મળે છે? આપણને થશે કે તે સંખ્યાઓ માત્ર 4/10, 5/10 અને 6/10 છે,
પરંતુ તમને ખબર છે 3/10 ને 30/100 અને 7/10 ને 70/100 પણ લખી શકાય. તેથી સંખ્યાઓ 31/100, 32/100 થી 69/100 આ બધી સંખ્યાઓ 3/10 અને 7/10 ની વચ્ચે આવેલી હોય છે. ઉપરાંત 3/10 ને 3000/10000 વડે અને 7/10 ને 7000/10000 વડે પણ દર્શાવી શકાય. તેથી આપણને 3001/10000, 3002/10000 થી 6999/10000 સંખ્યાઓ પણ 3/10 અને 7/10 ની વચ્ચે આવેલી હોય છે. આમ આ રીતે આગળ ને આગળ આપણે 3/10 અને 7/10 વચ્ચે સમય સંખ્યાઓ ઉમેરતા જઈ શકીએ. તેથી પૂર્ણાંક સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓની જેમ બે સંખ્યાઓની વચ્ચે આવેલ સમય સંખ્યાઓની સંખ્યા નિશ્ચિત નથી. ચાલો આવું જ બીજું ઉદાહરણ લઈએ. -1/10 અને 3/10 વચ્ચે કેટલી સમય સંખ્યાઓ હશે? 0/10, 1/10 અને 2/10 સમય સંખ્યાઓ -1/10 અને 3/10 વચ્ચે છે. જો આપણે -1/10 ને -10,000/1 અને 3/10 ને 30,000/1 વડે દર્શાવીએ તો આપણને -9,999/1 -9,998/1 થી 29,998/1 29,999/1 સંખ્યાઓ -1/10 અને 3/10 વચ્ચે છે. આમ કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે આપણને અગણિત સમય સંખ્યાઓ મળે. ઉદાહરણ -2 અને 0 વચ્ચે આવતી કોઈ પણ ત્રણ સમય સંખ્યા લખો. ઉકેલ -2 ને -20/10 અને 0 ને 0/10 વડે દર્શાવીશું. તેથી -19/10, -18/10, -17/10 થી -1/10 એ -2 અને 0 ની વચ્ચે આવતી સમય સંખ્યા છે. ઉદાહરણ -5/6 અને 5/8 ને સમછેદી બનાવીશું. તેથી -5/6 × 4/4 -20/24 અને 5/8 × 3/3 15/24. તેથી -19/24, -18/24, -17/24 થી 14/24 એ સંખ્યાઓ -20/24 અને 15/24 વચ્ચે આવેલી સમય સંખ્યાઓ છે. બે સમય સંખ્યાઓની વચ્ચે આવેલી બીજી સમય સંખ્યા શોધવા માટેની બીજી રીત જોઈએ. ઉદાહરણ તરીકે 1 અને 2 વચ્ચે આવતી સંખ્યાઓ શોધીએ. 1.5 અથવા 1/2 અથવા 3/2 એ 1 અને 2 વચ્ચે આવતી સંખ્યાઓ પૈકીની એક સંખ્યા છે, જે 1 અને 2 નો મધ્યક છે, જે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ. આપણે કહી શકીએ કે આપેલ કોઈ પણ બે સંખ્યાઓ માટે એવું જરૂરી નથી કે આપેલ બે સંખ્યાઓની વચ્ચે એક પૂર્ણાંક સંખ્યા મળે, પરંતુ એક સમય સંખ્યા તો અવશ્ય મળે. ચાલો આપણે મધ્યકના ખ્યાલનો ઉપયોગ કરી આગળનું ઉદાહરણ ઉકેલીશું. ઉદાહરણ 1/4 અને 1/2 ની વચ્ચે આવેલ સમય સંખ્યા શોધો. ઉકેલ
સૌપ્રથમ આપણે આપેલ સંખ્યાનો મધ્યક શોધીશું. 1/4 + 1/2 divided by 2 is equal to 1 + 2/4 divided by 2 is equal to 3/4 into 1/2 is equal to 3/8. આમ 3/8 એ 1/4 અને 1/2 ની વચ્ચે આવેલી સમય સંખ્યા છે. આ સંખ્યાને આપણે સંખ્યા રેખા પર આ રીતે નિરૂપણ કરીશું. અહીં આપણને a અને b નું મધ્યબિંદુ c મળે છે. c એ 3/8 સંખ્યા દર્શાવે છે. ઉપરાંત 1/4 is less than 3/8 is less than 1/2. નોંધ: જો a અને b બે સમય સંખ્યાઓ હોય તો a + b/2 એ સમય સંખ્યાઓ a અને b વચ્ચે આવેલ સમય સંખ્યા છે, જ્યાં a is less than a + b/2 less than b. આ રીતે પણ આપણે કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે ઘણી સમય સંખ્યા શોધી શકીએ. ઉદાહરણ 1/4 અને 1/2 વચ્ચેની 3 સમય સંખ્યાઓ શોધો. ઉકેલ: સૌપ્રથમ આપણે બંને સમય સંખ્યાનો મધ્યક મેળવીએ. 1/4 + 1/2 divided by 2 is equal to 1 + 2/4 divided by 2 is equal to 3/4 into 1/2 is equal to 3/8 અને 1/4 is less than 3/8 is less than 1/2, જેને સંખ્યા રેખા પર આ રીતે નિરૂપણ કરીશું. હવે આપણે સમય સંખ્યા 1/4 અને 3/8 વચ્ચેની બીજી સમય સંખ્યા શોધીએ. ફરીથી 1/4 અને 3/8 નો મધ્યક મેળવીએ. 1/4 + 3/8 divided by 2 is equal to 5/8 into 1/2 is equal to 5/16 અને 1/4 is less than 5/16 is less than 3/8 is less than 1/2. 5/16 ને સંખ્યા રેખા પર આ રીતે દર્શાવીશું. હવે 3/8 અને 1/2 નો મધ્યક મેળવીએ. 3/8 + 1/2 divided by 2 is equal to 7/8 into 1/2 is equal to 7/16. આમ આપણે 1/4 is less than 5/16 is less than 3/8 is less than 7/16 is less than 1/2 જેવી સંખ્યાઓ મેળવીએ. 7/16 ને સંખ્યા રેખા પર આ રીતે દર્શાવીશું. આમ 5/16, 3/8 અને 7/16 એ 3 સમય સંખ્યાઓ 1/4 અને 1/2 વચ્ચે આવેલી સંખ્યાઓ છે. આ રીતે આપણે કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે ઈચ્છીએ તેટલી સમય સંખ્યાઓ મેળવી શકીએ. કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે અગણિત સમય સંખ્યાઓ મળે. આપણે શી ચર્ચા કરી? 1. સમય સંખ્યાઓ સરવાળો, બાદબાકી અને ગુણાકારની ક્રિયા અંગે સમૃદ્ધ હોય છે. 2. સરવાળા અને ગુણાકારની ક્રિયા દરમિયાન એક સમય સંખ્યાઓ માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. 2. સમય સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. 3. સમય સંખ્યા 0 એ સમય સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક છે. 4. સમય સંખ્યા 1 એ સમય સંખ્યાઓ માટે ગુણાકારનો તટસ્થ ઘટક છે. 5. સમય સંખ્યા a/b ની વિરોધી સંખ્યા -a/b છે. ઉલટું પણ સાચું છે. 6. જો a/b × c/d is equal to 1 હોય તો સમય સંખ્યા a/b એ સમય સંખ્યા c/d ને વ્યસ્ત છે. 7. સમય સંખ્યા માટે વિભાજનનો ગુણધર્મ a × b + c is equal to ab + ac અને a × b - c is equal to
AB માઇનસ BC. 8. સમય સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય. 9. કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે અગણિત સમય સંખ્યાઓ આવેલી હોય છે. બે સંખ્યાઓના મધ્યકનો ખ્યાલ બે સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ શોધવામાં મદદરૂપ બને છે. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.